નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આરએમસી જુનિયર ક્લર્કની અત્યારે જે પરીક્ષા લેવામાં આવી તો તેનું કટ ઓફ કેટલું રહેશે, ભાઈ કટ ઓફ શું હોઈ શકે છે તેના અંગે થોડી આપણે અહીંયા ચર્ચા વિચારણા બરાબર કરી લઈએ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના આના અંદર મેસેજ આવતા હતા કે સર શું રહેશે, શું લાગે છે તમને, તો આની થોડી વાત કરી લઈએ. આગળ વધીએ તે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ભાઈ, ત્યાં તમને બરાબર ઘણા બધા કોર્સિસ છે, વિડીયો લેક્ચર્સ છે, બરાબર બધું તમને મળી જાય છે. હવે અહીં આપણે આરએમસીની જે પરીક્ષા છે બરાબર, એના કટ ઓફની અંગે ચર્ચા કરીએ. તો જો ગઈકાલે જે એક્ઝામ લેવાઈ ને તેના અંદર શું હતું કે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. પહેલાં તો આપણે જરા એની વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે અહીંયા કે આ જે એક્ઝામ છે બરાબર, 128 જગ્યા માટે કુલ જગ્યાઓ હતી, મતલબ ભરતી 128 જગ્યા માટે હતી ફક્ત. અને ભાઈ આના અંદરથી 27,927 ઉમેદવારો છે તે ગેરહાજર રહ્યા હતા અને અરજી છે તે મળી હતી 60,525ની. તો તમે વિચાર કરી જુઓ કે ભાઈ 30% સમથિંગ બરાબર છે, 50-55% સમથિંગ બરાબર લોકો ખાલી એક્ઝામ આપવા આવ્યા છે. 32,598 ઉમેદવારોએ બરાબર આ ભરતીની મતલબ પરીક્ષા આપી, રાઈટ. આટલો આપણને કેસ દેખાય છે, 50% વિદ્યાર્થીઓએ બરાબર એક્ઝામ આપી છે. હવે તમે જરા સમજો અહીંયા કે ગઈકાલે આપણે પેપર આનું સોલ્વ કર્યું. ગઈકાલે આપણે પેપર સોલ્વ કર્યું તો આપણને શું ખબર પડી ભાઈ કે 100 માર્કનું બરાબર 100 એમસીક્યુ તમને આવ્યા હતા. 100માંથી આપણને 10 ખાલી એમસીક્યુ એવા લાગ્યા કે ભાઈ જે થોડા ડિફિકલ્ટ હતા, બરાબર છે. 10 જે ક્વેશ્ચન છે એ આપણને થોડા ડિફિકલ્ટ, થોડા હાર્ડ જેવા બરાબર દેખાયા હતા. બાકી બધા જો વ્યક્તિએ સારી રીતે તૈયારી કરી હોય બરાબર, 10 પણ મેં વધારે કીધા, મને તો ખાલી 6-7 ક્વેશ્ચન જેવા લાગ્યા કે ભાઈ આના અંદર માર્ક કદાચ વિદ્યાર્થીઓના ગયા હશે, બરાબર. 6-7 ક્વેશ્ચન દેખાયા મને તો. બાકી આપણે એવું સમજીએ કે ભાઈ 10 જેવા ચલો ભાઈ ક્વેશ્ચન બરાબર ડિફિકલ્ટ નીકળ્યા છે, કોઈ વિદ્યાર્થી નથી આવડ્યા, કોઈ વિદ્યાર્થીનો સમય છે એના અંદર વધારે ગયો છે, રાઈટ. બીજી આપણે વાત કરીએ કે 5 ક્વેશ્ચન એવા હશે, 5 ક્વેશ્ચન બરાબર તમને એવા જોવા મળ્યા હશે કે જેના અંદરથી ભાઈ તમે કન્ફ્યુઝ હશો કે ભાઈ એ ટીક કરું કે બી ટીક કરું, રાઈટ. તો 5 ક્વેશ્ચન છે થોડા એ કન્ફ્યુઝન વાળા હશે કે ભાઈ આના અંદર કંઈક પ્રોબ્લેમ છે. બાકીના આપણે 85 ક્વેશ્ચનની વાત કરીએ બરાબર, 80 થી લઈને 85 ક્વેશ્ચન, તો ભાઈ એ તો તમારે સીધા સીધા માર્ક આવશે. મતલબ શું છે આનો કે 80 થી 85 પ્રશ્નો આપણને એવા જોવા મળશે કે જે બધાએ ટીક કર્યા જ હશે. બધાએ એટલે કે ભાઈ જેણે તૈયારી કરી છે બરાબર એની વાત કરી રહ્યો છું. જેની તૈયારી નથી એ લોકો બરાબર આના અંદર ગયા પરીક્ષા આપવા, તો એ લોકોને તો ભાઈ કંઈ આપણે કહી નહીં શકીએ. પણ 80 થી 85 જે માર્ક છે મતલબ ક્વેશ્ચન છે આરામથી તમારા ટીક બરાબર એ થાય એવા હતા. તો કટ ઓફની આપણે વાત કરીએ કે ભાઈ કટ ઓફ આનું કેટલું રહી શકે છે, તો કટ ઓફ તમને ભાઈ આનું મળશે 80 થી 85ની બરાબર છે, એના આસપાસ તમને જોવા મળશે. કદાચ 85 પ્લસ પણ જોવા મળી જાય, કારણ કે 128 ખાલી જગ્યાઓ છે. હવે 32,000 ઉમેદવારોએ બરાબર અહીંયા ખાલી ફોર્મ પરીક્ષા આપવા ગયા છે, તો એવું સમજીને ચાલુ કે 32,000માંથી 3,000 વિદ્યાર્થી બરાબર એ પણ ખતરનાક ખેલાડી નીકળે આના અંદર, કે ભાઈ 3,000 વિદ્યાર્થી એવા નીકળે કે જેને તૈયારી બહુ મજબૂત રીતે કરી હોય અને જે લોકો 80 થી 85 કરતા માર્ક બરાબર વધારે લાવતા હોય તો ત્યાં તમને મતલબ મારમ કાઢી અહીંયા જોવા મળશે ટૂંકમાં કટ ઓફની અંદર. તમે જોઈ લેજો કે જ્યારે આનું તમને કટ ઓફ અહીંયા જોવા મળશે, તમે વિચાર્યું નહીં હોય 88 પણ જોવા મળી શકે છે. ટૂંકમાં 80 થી 80 ઉપર જ રહેશે આનું કટ ઓફ, બરાબર છે. જેના 80 કરતા ઓછા માર્ક હોય ને એ વિદ્યાર્થી અહીંયા બરાબર સમજી લે કે ભાઈ આપણે ગેમ કરતા બહાર છે, ગેમથી બહાર છે, સમજી જ લેવાનું, આના ઉપર આશા રાખતા જ નહીં, રાઈટ. 80 કરતા ઓછા માર્ક હશે તો હું કહી દઉં છું કે ભાઈ ગેમથી તમે બહાર છો. 80 પ્લસ જે વિદ્યાર્થીઓના બહાર છે બરાબર માર્ક છે, તો ભાઈ તમારા ચાન્સીસ છે બરાબર થવાના. ઓકે, આ ક્લિયર કટ આપણે વાત કરીએ છીએ ભાઈ. કારણ કે આમાં શું થશે, પછી તમે આશા લઈને બેસો, આગળ રેવન્યુ તલાટીની ભરતી આવે છે, બીજી ભરતી આવે છે, પછી એના પાછળ બરાબર તૈયારી એટલી નહીં કરો. એટલે કહી દઉં છું એડવાન્સમાં, 80 કરતાં વધારે માર્ક હોય તો સમજજો કે ભાઈ આ ચાન્સીસ છે આપણા. કારણ કે જે કટ ઓફ છે, જે મને તો પર્સનલી લાગે છે 85 પ્લસ, મને જે પર્સનલી આશા દેખાય છે 85 પ્લસની આશા દેખાય છે. હા, પણ આપણે બધી જે કેટેગરી છે બરાબર તેને ગણતા 80 કરતાં આપણને દેખાશે કે ભાઈ હા ચલો જનરલનું સમજી લો કે કદાચ આની અંદર તમને 88 સમથિંગ જોવા મળે, 88 સમથિંગ જનરલનું, એસી એસટીનું બરાબર 5-6 માર્ક બરાબર એના કરતાં ઓછું, એવી રીતે બીજા બધાની અંદર તમને જોવા મળશે. બાકી બીજું કંઈ આના અંદર છે નહીં. તો 80-85 પ્લસ તમારા બરાબર છે માર્ક છે, તો સમજીને ચાલો કે ભાઈ તમે થોડા આના અંદર સેફ છો આ ગેમની અંદર. બાકી તો આના અંદર મતલબ છે ભાઈ ધડમધડી કાટમ કાઠી છે ભાઈ આમાં. ચલો આગળ આપણે વાત કરીએ. જુઓ, રેવન્યુ તલાટી માટે આપણે બરાબર બેચ કોર્સ લોન્ચ કરેલો છે. રેવન્યુ તલાટીની જે ભરતી છે
તેના માટે આપણે શું કર્યું છે ભાઈ, બેચ કોર્સ લોન્ચ કરેલો છે, જ્યાં તમને 2300ની બરાબર કંઈક જગ્યાઓ છે અત્યારે હાલમાં આપણે આજે નવી ભરતી આવવાની છે. રેકોર્ડેડ આપણે બરાબર બેચ આપી રહ્યા છે, તો તમારે જ્યાં પણ જેટલી વખત પણ વિડીયો જોવા છે તમે બરાબર છે વિડીયો જુઓ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ શું છે અહીંયા કે ડે વાઇઝ અને લેક્ચર વાઇઝ તમને ડે વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ તમને લેક્ચર્સ અહીંયા મળી જશે. ક્લાસ પીડીએફ તમને બરાબર મળી જશે. ટોપિક ટેસ્ટ છે 500 કરતાં પણ વધારે છે. સેક્શનલ ટેસ્ટ છે 200 કરતાં વધારે. પ્રીવિયસ યરના પેપર તમને મળી જશે ગુજરાત ગવર્મેન્ટના બરાબર 50 કરતાં વધારે, 50 થી 100 તમને પેપર મળી જશે. મોક ટેસ્ટ છે એ પણ બરાબર આપણે અહીંયા આપી દઈશું, 50 કરતાં વધારેની એની મોક ટેસ્ટ હશે. અને ઈ બુક છે તમને બધા સબ્જેક્ટની અહીંયા તમને મળી જશે. તો બધું જ આપણે આપી રહ્યા છે, રાઈટ. આ જેટલું પણ છે બધું જ આપણે આપી રહ્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રને બરાબર ખરીદી કરવી હોય તો ભાઈ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, ત્યાંથી તમે આ કોર્સની ખરીદી કરી શકો છો. માત્ર 1000 રૂપિયા બરાબર કોર્સની કિંમત છે અને વેલિડિટી લાઈફ ટાઈમ છે, રાઈટ. એટલે વન ટાઈમ પેમેન્ટ તમારે ખાલી પે કરવાનું છે, પછી તમે કોર્સને બરાબર તમારી રીતે એક્સેસ અહીંયા કરી શકો છો. કોઈ એક્સપાયરી ડેટ નથી, મતલબ 1 વર્ષ સુધી છે, 2 વર્ષ સુધી એવું કંઈ નથી. જ્યાં સુધી બરાબર તમે જોવાની ઈચ્છા છે તમારે, મતલબ તૈયારી કરવી છે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ ભરતી થોડી લેટ થતી હોય છે ગુજરાત ગવર્મેન્ટમાં, તો આપણે કોઈ પણ એવી વેલિડિટી મતલબ નથી રાખી, લાઈફ ટાઈમ વેલિડિટી આપી દીધી છે. તમે એક્સેસ કરી શકો છો કોર્સને. ચલો, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની અંદર તમે અહીંયા પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમે બરાબર આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો. તો અહીંયા સુધી સેશન રાખીએ છીએ, મળીએ છીએ બીજા ક્લાસમાં. કોઈ તમને ડાઉટ હોય તો તમે શું કરી શકો છો, અહીંયા કમેન્ટ કરી શકો છો. તો મળીએ છીએ મિત્રો. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય બાય.